લોકસભા 2024 ચૂંટણીની મતગણતરીનો આજે દિવસ છે અને આજે રસાકસીની એટલે કે કાંટાની ટક્કર થઈ રહી છે। 400 પારનો નારો લગાવતી ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલમડોલ થઈ રહી છે અને તેની સાથે કોણ બાજી મારી જાય છે તે તો આજના દિવસ પછી જ ખબર પડે, પણ ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ 400 પારનો હતો તે ડગમગી ગયો છે। વાત જ્યારે આપણે કરી જ લઈએ ત્યારે ઇલેક્શનની વાત કરીએ ત્યારે એનડીએ પાસે 255 સીટ છે, ઇન્ડિયા ગઠબંધન પાસે 260 અને અધર 26, એટલે કે અત્યારે બીજેપી થોડીક પાછળ છે, પણ જોઈએ કે આગળ શું થાય છે। તેની સાથે જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે ગુજરાતમાં ડોડાર લોકસભા બેઠક ઉપર મતગણતરી શરૂ થઈ અને તેના પછી ભાજપ જે છે તે 2,71,751 મતથી આગળ છે। કોંગ્રેસના જસપાલસિંહ 1,13,650 મતથી મત મેળવી ચૂક્યા છે। 8 રાઉન્ડ જે છે તે હવે સંપૂર્ણ વડોદરામાં થઈ ચૂક્યા છે। તેની સાથે વાત કરીએ આણંદની તો અમિત ચાવડા અત્યારે 28,841 મતથી પાછળ છે અને આણંદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ જે છે તે 28,841 મતોથી હાલ આગળ ચાલી રહ્યા છે। ભાજપના મિતેશ પટેલને 2,09,847 વોટ મળ્યા હતા, જ્યારે અમિત ચાવડાને 2,81,006 વોટ મળ્યા હતા। બારડોલી બેઠક પર વાત કરીએ ત્યારે બારડોલી બેઠક ઉપર પ્રભુ વસાવા જે છે તે આગળ ચાલી રહ્યા છે। 1,47,592 મતથી તે આગળ ચાલી રહ્યા છે। આગળ વધીએ ભરૂચ બેઠકની વાત કરીએ। ભરૂચ બેઠક અત્યારે ચર્ચાનો વિષય છે અને ભરૂચની બેઠક ઉપર મનસુખ વસાવા 63,523 મતથી આગળ ચાલી રહ્યા છે। ચૈતર વસાવાની વાત જ્યારે કરીએ ત્યારે ચૈતર વસાવા પણ કાંટાની ટક્કર આપી રહ્યા છે। નવસારી બેઠકની વાત કરીએ, જી હા, CR પાટીલ ના નવસારીની જ્યારે વાત કરીએ 2,68,346 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। વલસાડ બેઠકની વાત જ્યારે કરીએ ત્યારે ભાજપના ધવેલ પટેલ 1,44,990 મતથી આગળ ચાલી રહ્યા છે। આ જ રીતે ભાજપ જે છે તે આગળ ચાલી રહી છે, પણ બનાસકાંઠામાં ગેનીબેનને કોઈ પણ માત આપી શકે તેમ નથી। ગેનીબેન ઠાકોર હાલ 7,277 મતથી પાછળ ચાલી રહ્યા છે। લોકસભા બેઠકના 5 રાઉન્ડ પૂરા થયા છે અને તેમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે। રેખાબેન ચૌધરીને 1,91,092 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ગેનીબેનને 1,83,000 જેટલા મત મળ્યા છે। ગેનીબેન આગળ ચાલી રહ્યા હતા, પણ ગેનીબેન થોડાક હાલ આ રાઉન્ડમાં પાછળ છે અને ભરૂચ સીટ ઉપરથી મનસુખ વસાવા 60,000 મતથી આગળ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પાછળ ચાલી રહ્યા છે તેવી વાતો અત્યારે મતગણતરી સેન્ટરથી આવી રહી છે। દક્ષિણ ગુજરાતના લોકસભાના ચૂંટણીના પરિણામ 2024ના જે છે તેમાં CR પાટીલ આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારે કહ્યું છે કે પાટીલને 10 લાખથી લીડ મળશે તો હું ભવિષ્યમાં પણ ચૂંટણી નહીં લડું। હવે જોવાનું એ છે કે CR પાટીલને 10 લાખ જેટલી લીડ મળે છે કે નહીં। ઇન્દોરમાં પહેલી વખત ઐતિહાસિક કાર્ય થયું છે તેવું કહીએ તો ચાલે। ઇન્દોરનો રેકોર્ડ તૂટ્યો છે અને 83,290 વખત લોકોએ નોટાનું બટન દબાવ્યું છે। એટલા માટે ઇન્દોરમાં અત્યારે શું પરિસ્થિતિ સર્જાય તે સાંજે 5 વાગ્યા પછી જાણ થાય। મહત્વની વાત આવી રહી છે જૂનાગઢ બેઠક ઉપર રાજેશ ચુડાસમાની 99,000 મતથી જીત થઈ છે, એટલે કે રાજેશ ચુડાસમા અત્યારે 99,000 મતથી વિજય બન્યા છે। વાત કરીએ વારાણસીની, ત્યારે વારાણસીમાં નરેન્દ્ર મોદી જ્યાંથી ચુનાવ લડી રહ્યા છે એટલે કે ઇલેક્શન લડી રહ્યા છે ત્યાંની વાત કરીએ ત્યારે શરૂઆતના પ્રથમ 2 તબક્કાઓમાં નરેન્દ્ર મોદી પાછળ ચાલી રહ્યા હતા, પણ એકાએક નરેન્દ્ર મોદીએ સ્પીડ પકડી છે અને હવે વારાણસીમાંથી નરેન્દ્ર મોદી 21,000 મતોથી આગળ છે। ગાંધીનગરની જ્યારે વાત કરીએ ત્યારે અમિત શાહ 3,10,000 મતથી આગળ છે। હમીરપુરથી અનુરાગ ઠાકુર 56,000 મતથી આગળ છે। રાયબરેલીમાં રાહુલ ગાંધી 34,000 મતથી આગળ છે। વાયાનિયાડમાં 80,000 મતથી રાહુલ ગાંધી આગળ છે અને તેની સાથે કન્નૌજમાં અખિલેશ યાદવ 25,000 મતોથી આગળ છે।